હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેડિયો એક્ટિવ વિકિરણોનો અભ્યાસ કર્યો, આલ્ફા કિરણો, બીટા કિરણો અને ગેમા કિરણો. આ ઉપરાંત નૈસર્ગિક રેડિયો એક્ટિવિટીની આપણે ચર્ચા કરી, બરાબર. જુદા જુદા રેડિયો એક્ટિવ તત્વોનો આપણે અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે રેડિયો એક્ટિવ નિયતાંક લેમ્બડા, જેને આપણે ક્ષય નિયતાંક પણ બોલીએ છીએ, બરાબર, અને એક્ટિવિટી કે જેને ક્ષય દર, વિભંજન દર પણ કહેવાય, એને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ, તેની પણ ચર્ચા કરી. તો એક્ટિવિટી એટલે શું? તો કે એક્ટિવિટી એટલે એકમ સમય દીઠ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? એક્ટિવિટી કહીએ છીએ. તો એક્ટિવિટી જે છે, બરાબર, એ ન્યુક્લિયસોની જે સંખ્યા છે, અવિભંજિત ન્યુક્લિયસની જે સંખ્યા છે એના સમપ્રમાણમાં છે, બરાબર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું ભણી ગયા કે ભાઈ dn/dt બરાબર માઇનસ લેમડા એન, અને dn/dt ને આપણે આઈ કહેતા, આઈ બરાબર માઇનસ લેમડા એન. તો આઈને આપણે એક્ટિવિટી કહીએ, લેમડા જે છે એને રેડિયો એક્ટિવ નિયતાંક અથવા ક્ષય નિયતાંક કહેવાય, બરાબર. તો એકમ સમય દીઠ વિભંજન થવાની સંભાવના જે છે એ લેમડા દર્શાવે છે, જેને આપણે રેડિયો એક્ટિવ નિયતાંક કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી જે છે એના 3 એકમોનો આપણે અહીંયા અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. એ ત્રણેય વૈજ્ઞાનિકના નામ ઉપરથી એક્ટિવિટીના એકમો રાખવામાં આવ્યા છે, બરાબર. તો આપણે બેકવેરલ વિશે તો જાણીએ છીએ કે દરેક સેકન્ડે વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા જો 1 હોય, બરાબર, એટલે 1 વિભંજન થતું હોય પ્રતિ સેકન્ડે, બરાબર, તો તે જે એક્ટિવિટી છે તેને 1 બેકવેરલ કહેવાય. એ જ રીતે ક્યુરી માટે આવશે કે દરેક સેકન્ડે વિભંજન પામતા ન્યુક્લિયસો જે છે એમની સંખ્યા 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પ્રતિ સેકન્ડ હોય, બરાબર. તો એની એક્ટિવિટી જે છે તે દ્રવ્યની એક્ટિવિટી છે, તેને આપણે એક ક્યુરી કહીએ છીએ. એની અંદર પાછા બીજા 2 એકમો આવશે, મિલી ક્યુરી અને માઇક્રો ક્યુરી. આ ઉપરાંત રધરફર્ડે પણ એના વિશે માહિતી આપી કે દરેક સેકન્ડ દીઠ જો 10⁶ વિભંજન થતું હોય ન્યુક્લિયસોની સંખ્યાનું, બરાબર, તો એમના માટે 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ જેટલી એક્ટિવિટી થશે, અને આ એક્ટિવિટીને આપણે એક રધરફર્ડ કહીશું, બરાબર. તો એમની આપણે માહિતી જોઈએ તો એને એક્ટિવિટીને એક રધરફર્ડ કહે છે. તો 1 RD = 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ આપણે લખી શકીએ. તો આપણે અહીંયા એક્ટિવિટીના જુદા જુદા એકમોની વ્યાખ્યા લખીએ. ચાલો લખો. પહેલી વ્યાખ્યા: બેકવેરલની યાદમાં એક્ટિવિટીનો SI એકમ બેકવેરલ BQ રાખવામાં આવ્યો છે. એની વ્યાખ્યા લખીએ તો જે પદાર્થમાં દરેક સેકન્ડ દીઠ દર 1 સેકન્ડ દીઠ 1 વિભંજન થાય તો તે પદાર્થની એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય. 1 બેકવેરલ કહેવાય. તો આપણે આમ લખી શકીએ કે 1 બેકવેરલ 1 BQ = 1 વિભંજન પ્રતિ સેકન્ડ, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તો આ એક્ટિવિટીનો પહેલો એકમ થઈ ગયો. SI એકમ શું છે? બેકવેરલ છે, બરાબર. દાખલામાં એની અંદર બધે આપણે BQ નો ઉપયોગ કરીશું.
ત્યારબાદ આપણે ક્યુરીની ચર્ચા કરીએ. તો મેડમ ક્યુરીની યાદમાં મેડમ ક્યુરીની યાદમાં એક્ટિવિટીનો એકમ ક્યુરી તરીકે પ્રચલિત છે, જેને CI કહેવાય. ક્યુરી રાખવામાં આવ્યો છે. બરાબર. તો અહીં આપણે લખશું કે જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ 3.7 ગુણ્યા 10⁻10 આ યાદ રાખવાનું વિભંજન થાય તો તે પદાર્થની એક્ટિવિટીને 1 ક્યુરી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 ક્યુરી ઇઝ ઇક્વલ્સ ટુ 3.7 × 10⁻10 વિભંજન પ્રતિ શું લખાય? સેકન્ડ. બરાબર. તો આ પણ યાદ રાખવાનું છે આપણે. બીજા એના પ્રચલિત એકમોની જો વાત કરીએ તો વ્યાવહારિક હેતુઓ માટે મિલી ક્યુરી અને માઇક્રો ક્યુરી એકમો વપરાય છે. બરાબર. દાખલામાં MCQમાં ઘણી જગ્યાએ મિલી ક્યુરીમાં આપણને એક્ટિવિટી આપેલી હોય, ઘણી જગ્યાએ માઇક્રો ક્યુરીમાં આપેલી હોય. તો 1 મિલી ક્યુરી ઇઝ ઇક્વલ્સ ટુ 1 ગુણ્યા 10⁻³ અને 1 ક્યુરી એટલે 3.7 × 10⁻10. 10માંથી 3 જાય 3.7 × 10⁻7 વિભંજન પ્રતિ સેકન્ડ થશે. બરાબર. એ જ રીતે 1 માઇક્રો ક્યુરી બરાબર 1 ગુણ્યા 10⁻6 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻10 બરાબર 3.7 × 10માંથી 6 જાય 4 વિભંજન પ્રતિ સેકન્ડ. બરાબર. ચાલો, તો આ મિલી ક્યુરી થઈ ગયું અને માઇક્રો ક્યુરી થઈ ગયું. ત્યારબાદ આપણે ત્રીજો એક એકમ જોઈએ. આ પહેલો, આ બીજો અને હવે આપણે ત્રીજો અહીંયા લખીએ. જેમાં આપણે એક્ટિવિટીનો એકમ છે એ રધરફોર્ડ લેશું. બરાબર. જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ 10⁶ વિભંજન થાય તો તે પદાર્થની એક્ટિવિટી ને 1 રધરફોર્ડ એટલે એને RD કહેવાય, RD કહે છે. તો આપણે એ લખી શકાય 1 RD ઇઝ ઇક્વલ્સ ટુ 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ. બરાબર. ચાલો, તો અહીંયા સુધી આપણે
એક્ટિવિટીના 3 એકમોની ચર્ચા કરી. હવે આપણે રેડિયો એક્ટિવ વિભંજનનો ચરઘાતાંકી નિયમ કે જેને ક્ષયનો નિયમ પણ કહે છે તેની આપણે ચર્ચા કરીએ. તો મોસ્ટ આઈએમપી સવાલ દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય એવો સવાલ, બરાબર. ચાલો પ્રશ્ન લખો. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ ક્ષયનો નિયમ અથવા રેડિયો એક્ટિવ વિભંજનનો ચરઘાતાંકી નિયમ જેને એક્સપોનેન્શિયલ લો ઓફ રેડિયો એક્ટિવ ડિસ્ટિંગ્રેશન કહેવાય. ચાલો આ નિયમ વિશે આપણે ચર્ચા કરીએ. તો આગળ વધીએ તો ધારો કે કોઈ રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં કોઈ રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં t=0 સમયે રેડિયો એક્ટિવ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n0 t=0 સમયે n0 અને t સમયે તે n હોય તો n છે તે n છે. આ સમયે તેનો વિભંજન દર જેને આપણે dn/dt કહીએ છીએ. એટલે કે પહેલાં લિમિટ લઈ લઈએ આપણે. લિમિટ Δt → 0 Δn/Δt dn/dt થશે. તમે સમયગાળો નાનો કરો એટલે આજે ફેરફાર છે એ કેવો થઈ જાય? નાનો. એટલે dn/dt nના સમપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિ સેકન્ડે એટલે કે દર સેકન્ડે વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યાને એક્ટિવિટી કહેવાય. એટલે dn/dtની એક્ટિવિટી કહેવાય. તો એક્ટિવિટી I જે છે એ nના સમપ્રમાણમાં છે. એટલે કે dn/dt છે એ nના સમપ્રમાણમાં છે. આવું આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ ઓલરેડી, બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. ચાલો તો અહીંયા આપણે લખીશું dn/dt ચલે છે n. ચાલો ચલે છે નિશાની દૂર કરીએ તો dn/dt બરાબર -λn મુકાય. આ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ, બરાબર. ચાલો આને આપણે સમીકરણ નંબર 1 આની પછીનાને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો dn ને હું નીચે લઈ જાઉં, dt ને અહીંયા હું ગુણી નાખું છું. તો dn/n = -λ × dt અહીંયા ગુણાઈ ગયું. આને નામ આપો સમીકરણ નંબર 1, બરાબર. આ સમીકરણથી આપણે પરિચિત છીએ,
ખાલી એનને આપણે નીચે લઈ ગયા, ડીટીને ઉપર લઈ ગયા, એટલે dn/n બરાબર માઇનસ લેમડા ઇન્ટુ ડીટી થઈ ગયું. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. બરાબર. ચાલો હવે બંને બાજુ સંકલન કરીએ આપણે. તો બંને બાજુ સંકલન કરતા, ચાલો સંકલન કરો એટલે આ 1/n કહેવાય. 1/n કોની સાપેક્ષે? dnની સાપેક્ષે. એટલે આ dn/n જ થયું. બરાબર. ચાલો માઇનસ લેમડા બહાર નીકળી જશે સંકલનની, તો સંકલન કોનું થાય? ડીટીનું. બરાબર. તો 1/n dn એટલે કે 1/x dx હોય તો આપણે ln x લખીએ છીએ, તો અહીંયા ln n લખાય. બરાબર. ln એટલે નેચરલ લોગ અને log એટલે સાદો લોગ. નેચરલ લોગમાંથી સાદા લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. બરાબર. તો 1/n dnનું સંકલન શું થાય? ln n. સંકલનના કાર્ય નિયમ પ્રમાણે. બરાબર. જેને સંકલન ભૂલાઈ ગયું હોય એને ધોરણ 11નું મેથેમેટિકલ ટૂલ્સ ચેપ્ટર જોઈ લેવું. બરાબર. તો ln n ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા ઇન્ટિગ્રેશન ડીટી એટલે ટી થાય પ્લસ સંકલનનો અચળાંક એને આપણે નામ આપી દઈએ સી. તો આ થઈ ગયું સમીકરણ 2, જ્યાં સી એ સંકલનનો અચળાંક છે, એટલે સંકલન અચળાંક છે. બરાબર. હવે ટી બરાબર 0 સમયે n બરાબર n0 છે. ચેક કરો. ટી બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n0. તો ટી બરાબર 0 સમય હોય ત્યારે n બરાબર n0 લેવાય. ચાલો આ બે કિંમત આની અંદર મૂકી દો એટલે આ થશે ln n હોય અહીંયા શું મૂકવાનું? n0. ચાલો ટી છે અહીંયા 0 મૂકો એટલે આ પદ 0 થઈ જાય. આ પદ 0 થાય તો આ વધે 0 પ્લસ સી, એટલે ln n0 બરાબર શું આવ્યું? સી. આને નામ આપો સમીકરણ નંબર 3. બરાબર. હવે ચેક કરો, જો એ 3માંથી કિંમત 2માં મુકાય. આ સીની કિંમત ln n0 અહીંયા મૂકી દો એટલે સમીકરણ 3ની કિંમત 2માં લેતા, ચાલો 3ની કિંમત 2માં મૂકો એટલે આ થઈ જશે ln n ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ લેમડા ટી પ્લસ સી. સીની જગ્યાએ શું લખશું આપણે? ln n0. ચાલો ln n0 આ બાજુ આવે તો ln n માઇનસ ln n0, ln એટલે લોગ બરાબર માઇનસ લેમડા ટી. નેચરલ લોગ કહેવાય. લોગનો નિયમ લોગમાં બાદબાકી એટલે ભાગાકાર થાય. તો આ થશે ln n/n0. બરાબર. આમાંથી આને બાદ કર્યો એટલે આ ભાગાકાર થયો બરાબર માઇનસ લેમડા ટી. ચાલો લોગને દૂર કરો. અહીંથી તમે લોગને દૂર કરો એટલે આ જે પદ છે એના ઘાતાંકમાં આવી જશે. બરાબર. એટલે ln દૂર કરતા, ચાલો લોગને દૂર કરો એટલે અહીંથી લોગ નીકળી જાય. અહીંયા શું વધે? ખાલી n/n0. ત્યારે આ જે પદ છે એના ઘાતાંકમાં જતું રહે એટલે માઇનસ લેમડા. એટલે ઈની માથે જેમ કેમ 10ની માથે હોય એમ ઈની માથે માઇનસ લેમડા ટી થાય. બરાબર. આ લોગનો નિયમ છે. લોગ દૂર કરો એટલે આ રીતે બંને બાજુ કામ કરવું પડે. n0 ને ગુણી નાખો તો n બરાબર n0 e⁻ માઇનસ લેમડા ટી. તો આને નામ આપી દો સમીકરણ નંબર 4. બરાબર. સમીકરણ 4ને રેડિયો એક્ટિવ તત્વનો અથવા દ્રવ્યનો ચરઘાતાંકી નિયમ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે dn/dt ચલે છે n અને dn/dt ને એક્ટિવિટી I કહેવાય. એટલે ખરેખર I ચલે છે n થયું. બરાબર. એટલે અહીં આપણે લખશું કે I ચલે છે n હોવાથી nની જગ્યાએ I લખીએ કાંઈ તો I બરાબર I0 e⁻ માઇનસ લેમડા ટી.
બરાબર. તો આ અહીંયા થઈ ગયું એક્ટિવિટી આઈ. બરાબર. તમારી એનસીઆરટી બુકમાં એક્ટિવિટીને આર કહે છે, તો આરે લઈ શકાય ને આઈ પણ લઈ શકાય. બરાબર. પણ પ્રચલિત એકમ આઈ છે એટલે આપણે આઈ વડે દર્શાવીશું. કદાચ આર જોઈ જાઓ તો B1 ને આઈ બરાબર I0 e−λt પણ લખી શકાય. તો આ એક્ટિવિટી માટે ચરઘાતાંકી નિયમ થઈ ગયો. અને આ જે છે એ ન્યુક્લિયસોની સંખ્યા n બરાબર n0 e−λt થઈ ગયું. બરાબર. આ થઈ ગયું સમીકરણ નંબર 5. હવે જેમ જેમ સમય પસાર થાય છે, બરાબર, આ સમીકરણ એવું બતાવે છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ ન્યુક્લિયસની સંખ્યા ચરઘાતાંકી નિયમ અનુસાર ઘટતી જાય છે. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. તો અહીંથી આપણે કન્ટિન્યુ અહીંયા લખીએ આગળ. તો સમીકરણ 4 દર્શાવે છે કે જેમ સમય પસાર થાય છે તેમ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા n ઘટતી જાય છે. ન્યુક્લિયસની સંખ્યા n ચરઘાતાંકી નિયમ અનુસાર ઘટતી જાય છે. બરાબર. ચેક કરો. અહીંયા n બરાબર n0 e−λt છે. એમાં e−λt નો મતલબ શું થાય કે e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ચર ઘાતાંકીય વિધેય. બરાબર. જેમ કેમ ત્રિકોણમિતીય વિધેય આવે, દાખલા તરીકે tan θ હોય, cos θ હોય, sin θ હોય, તો આપણે એને ત્રિકોણમિતીય વિધેય કહીએ. એમ ઈની માથે કોઈ ઘાતાંકમાં કોઈ પદ આવેલું હોય, ઈ સાથે કોઈ પદ આવેલું હોય, એને એક્સપોનેન્શિયલ ફંક્શન, એનો સ્મોલ ઈ એટલે કે ચર ઘાતાંકીય વિધેય ગુજરાતીમાં એને કહેવાય. બરાબર. તો એમાં અહીંયા -λt નો મતલબ એવો થાય કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા n છે એ ઘટતી જાય છે. બરાબર. તો આપણે એનો એક આલેખ પણ દોરી શકીએ છીએ. વાસ્તવની અંદર ન્યુક્લિયસની સંખ્યા કરતાં એક્ટિવિટી છે એને વધુ પ્રત્યક્ષ રીતે માપી શકાય છે. બરાબર. આપેલ રેડિયોએક્ટિવ તત્વ માટે n વિરુદ્ધ t નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. એટલે આપણે એક n વિરુદ્ધ t નો આલેખ દોરી શકીએ. બરાબર. ચાલો આ t થઈ ગયું, આ n, અહીંયા આપણે n0 લઈ લઈ. તો જેમ જેમ સમય પસાર થતો જાય જેમ સમય પસાર થાય તેમ ન્યુક્લિયસોની સંખ્યા પ્રારંભિકમાંથી કેવી થાય? ઘટતી જાય છે. સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટતી જાય છે. બરાબર. તો આને આપણે કહીશું ક્ષય વક્ર. આ જે આલેખ દોર્યો એ આલેખને કહેવાય ક્ષય વક્ર. બરાબર. એટલે અહીંયા લખશું આપણે આ વક્રને ક્ષય વક્ર કહે છે. બરાબર. અને આઈ વિરુદ્ધ ટીનો આલેખ પણ
આવો જ મળે તે સ્વયં સ્પષ્ટ છે અને આઈ વિરુદ્ધ ટીનો આલેખ આવો જ મળે તે સ્વયં સ્પષ્ટ છે. એટલે કે આઈ ચલે છે એન છે, તો એન વિરુદ્ધ ટીનો જેવો આલેખ મળે એવો જ કોનો આલેખ મળે? આઈ વિરુદ્ધ ટીનો આલેખ મળે. બરાબર. એટલે એક્ટિવિટી પણ સમય સાથે ધીમે ધીમે ઘટતી જાય છે. બરાબર. ચાલો, તો આ થઈ ગયો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, રેડિયો એક્ટિવ વિભંજનનો ચરઘાતાંકી નિયમ, આઈએમપી સવાલ. બરાબર. ચાલો આપણે આગળ વધીએ તો અર્ધ આયુ વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો નેક્સ્ટ હેડિંગ આપી દો, અર્ધ આયુ. અર્ધ આયુ એટલે શું? તેનું સૂત્ર મેળવો. અર્ધ આયુ છે એનો જે સંકેત છે એને ટાવ 1/2 કહેવાય. શું કહેવાય? ટાવ 1/2. 1/2 સફિક્સમાં લખવાનું. બરાબર. તો અર્ધ આયુ જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાથી કેવી થાય? અડધી થાય. બરાબર. તે સમયગાળાને શું કહેશું આપણે? તે રેડિયો એક્ટિવ તત્વ માટે અર્ધ આયુ કહેશું. બરાબર. એને હાફ લાઈફ કહેવાય. એને આપણે શું કહેશું? હાફ લાઈફ. ચાલો, તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે વ્યાખ્યા લખીશું ડબલ ઇન્વિટેડ કોમામાં. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા સમયગાળાના પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની બને તે સમયગાળાને તે દ્રવ્ય અથવા તે તત્વનો અર્ધ આયુ કહે છે. બરાબર. જેને આપણે ટાવ 1/2 વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યાખ્યા છે એ અનુસાર આપણે સમજીએ તો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા સમયગાળાના પ્રારંભના એટલે પ્રારંભમાં જેટલી સંખ્યા હોય એના અડધા મૂલ્યની બને તે સમયગાળાને તે તત્વનો શું કહેવાય? અર્ધ આયુ કહે છે. તો આપણે આગળ વાત કરીએ તો વ્યાખ્યા અનુસાર n બરાબર અહીંયા આપણે n0 e⁻ માં n બરાબર n0/2 એટલે કે પ્રારંભની સંખ્યા ધારો કે n0 હોય તો એની અડધી એટલે n0/2. બરાબર. અને તે માટે સમયગાળો
અને સમયગાળો ટી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો લેવાનો? ટાવ 1/2 જેટલો લેવાનો, બરાબર. તો આ બંને કિંમત જે છે આમાં લઈ લો, બરાબર. તો n બરાબર n0 e−λt, એમાં n એટલે n0/2, આ પણ n0 e−λ ટાવ 1/2, એની જગ્યાએ આપણે કિંમત મૂકી, એનની જગ્યાએ કિંમત n0 કેન્સલ, તો આ થઈ ગયું 1/2 બરાબર e−λ ટાવ 1/2, બરાબર. ચાલો આનું ઊંધું કરો, વ્યસ્ત કરતા, વ્યસ્ત કરો એટલે 2 ઉપર જાય, આ માઇનસનું પ્લસ થઈ જાય, એટલે આ થઈ જાય e−λ ટાવ 1/2. આ એની માથે છે, બાજુમાં નથી, ખાસ ધ્યાન આપજો, બરાબર. બંને બાજુ લોગ લેતા, એટલે આ બાજુ નેચરલ લોગ 2 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લોગ લ્યો એટલે એ નીકળી જાય. જેમ લોગને દૂર કરો તો એ આવે, એમ લોગ લ્યો તો પાછું એ નીકળી જાય, બરાબર. એને એક્સપોનેન્શિયલ ફંક્શન ઈ કહેવાય. તો અહીંથી ઈ નીકળી ગયું એટલે ઘાત ઉપર શું છે? લેમડા ટાવ 1/2, અહીંયા થઈ ગયું ln2. તો વિદ્યાર્થી મિત્રો ln2 એટલે નેચરલ લોગ 2. નેચરલ લોગને સાદા લોગમાં ફેરવવા 2.303 વડે ગુણવું પડે, તો એ શેમાં ફરી જાય? સાદા લોગ 2માં, બરાબર. લેમડા ટાવ 1/2, બરાબર. ચાલો 2.303 તમે લોગ બુકમાં જોશો તો લોગ 2 જે છે એ 0.3010 થાય ઇન્ટુ લેમડા ટાવ 1/2. આ બેનો ગુણાકાર કરો તો 0.693 બરાબર લેમડા ટાવ 1/2. તો આપણે ટાવ 1/2 જેવો મેળવવું હોય તો અહીંથી સૂત્રનો કરતા કરો તો એનું જે સૂત્ર છે એ 0.693 લેમડા આપણને મળશે. એટલે અર્ધ આયુ જેટલો સમયગાળો છે એ અર્ધ આયુ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જે લેમડા છે રેડિયો એક્ટિવ નિયતાંક, એને ક્ષય નિયતાંક પણ કહેવાય, એના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો અહીંયા રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી છે એ ન્યુક્લિયસની સંખ્યા એનના સમપ્રમાણમાં હોવાથી અર્ધ આયુ જેટલા સમયગાળામાં એક્ટિવિટી પણ અડધી થાય, બરાબર. જેમ ન્યુક્લિયસોની સંખ્યા અડધી થાય n0/2, એમ આઈ ચલે છે n છે, એટલે એક્ટિવિટી પણ કેવી થાય? અડધી થાય, બરાબર. તો આ થઈ ગયું અર્ધ આયુ, બરાબર. તો આ જે સમીકરણ છે ચરઘાતાંકીય વિધેયનું, એમાં આપણે n બરાબર n0/2, એટલે કે પ્રારંભની જે સંખ્યા છે, પ્રારંભની સંખ્યા કેટલી હોય? n0, એની કેટલા મૂલ્યની? અડધા મૂલ્ય, એટલે n0 શું થાય? 2, બરાબર. તે સમયગાળો એને અર્ધ આયુ કહેવાય. અર્ધ આયુ એટલે શું? ટાવ 1/2, એટલે ટી બરાબર શું લેવાનું? ટાવ 1/2. બે કિંમત ક્યાં મૂકવાની? ચરઘાતાંકી નિયમમાં, બરાબર. તો રેડિયો એક્ટિવ વિભંજનનો આ શું છે? ચરઘાતાંકી નિયમ. એની અંદર સાદુરૂપ આપો, n0 કેન્સલ, બરાબર. એટલે આ રીતનું સમીકરણ મળે. આનું વ્યસ્ત લેવાનું એટલે આ સમીકરણ મળે. બંને બાજુ લોગ લ્યો એટલે આ લોગ ઈ બેઝ નીકળી જાય, એટલે સીધું 1 થઈ જાય, એટલે લેમડા ટાવ 1/2. અહીંયા ખાલી લેમડા ટાવ 1/2 બધે, અહીંયા ઘાતમાં છે એ સીધું નીચે આવી જાય, બરાબર. નેચરલ લોગને ફેરવવા 2.303 વડે ગુણવું પડે. સાદુરૂપ આપી દો, લોગ 2 0.3010 થાય, બરાબર. આ બેનો ગુણાકાર 0.693 થાય. તો ફાઇનલી જે ટાવ 1/2નું સૂત્ર છે એ 0.693 લેમડા મળે. એટલે અર્ધાયુ જેટલો સમયગાળો છે એ રેડિયો એક્ટિવ નિયતાંક એટલે કે લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર.